સક્ષમ બની ગઈ છે. વિસાવદરની પેટા ચૂંટણીનું જે પરિણામ આપણે આવવા જઈ રહ્યું છે એ સૂચવે છે કે હવે જનતાએ પરાવલંબન બિલકુલ છોડી દીધું છે, આત્મનિર્ભર બની ગઈ છે પોતાની તકદીર લખવા માટે થઈને. તમારી જાણ ખાતર 1960માં જ્યારથી ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી માંડી 1995 સુધી ઈધર ઉધર બધા પક્ષો ત્યાં જીતતા રહ્યા. વિસાવદરની જનતા પહેલેથી ઇન્ટેલેક્ચ્યુઅલ રહી છે, એને કોઈ એક પક્ષનો એકાધિકાર જમાવા દીધો નથી. એ કિમલોક હોય તોય દીધું છે, એ જનતા દળ હોય તો દીધું છે, ગુજરાત પરિવર્તન પાર્ટી હોય તો દીધું છે, અપક્ષ દીધું છે, આમ આદમી, કોંગ્રેસ, ભાજપ બધા જ ને અજમાવતું ગયું. વિસાવદરનું ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ એમાં કોઈ વસ્તુની કચાશ નહીં. તળિયાથી નળિયા સુધી એની સરકાર, સંસદ સભ્યો, ધારાસભ્યો, મંત્રીઓ, જિલ્લા પ્રમુખો, 4 જિલ્લાઓના કાર્યકરો આખો ધામોચડું નાખીને વિસાવદરમાં બેઠા. એક ગોપાલ ઇટાલિયાને ન હરાવી શકાય જેની પાસે પ્રજા સિવાય કોઈ કશું જ નથી એમ માની લ્યો. તો એ શું સૂચવે છે? જનતા બિલકુલ જાગૃત થઈ ચૂકી છે. જનતા હવે બિલકુલ વાયદાના વેપારમાં માનતી નથી. એને ખબર પડે આપણો નાયક કેવો હોવો જોઈએ. કમસે કમ આપણા અધિકારની વાત તો ગૌરવપૂર્વક કરી શકવો જોઈએ. આ તો અધિકારમાં ભીખ માંગવાનું. મુખ્યમંત્રી ત્યાં આવે છે, આવીને રિમોટ કંટ્રોલ થી હું આટલા કરોડ રૂપિયાની ભેટ. એટલે ભાઈ શેની ભેટ? તમારા ખીચામાંથી આપો છો? અમારા ટેક્સના પૈસે તમે અમારે ત્યાં સુવિધા આપો. ભેટ સોગાત છે નહીં. અને અત્યારે તમને છેલ્લા મહિનામાં જ બધી ભેટ સોગાત અહીં વિસાવદર થી ભેસાણની હોય, જુનાગઢની હોય, કેશોદની હોય, માણાવદરની હોય, માંદરડાની હોય, એ બધી જાહેરાત અહીંથી કરવાની. ભેસાણ આપણે વિસાવદર થી. શું કામ? તમારી ઉપર ચૂંટણી છે. તમે વિચાર કરો, ચૂંટણીના પહેલાના 15 દિવસ તમે જુઓ